ચાલો આજે આપણે એક એવી અદ્ભુત અને રોમાંચક પૌરાણિક કથા સાંભળીએ જે કોઈ સામાન્ય વાર્તા નથી. જરા વિચારો, એક એવો સમયગાળો, એક એવો મહિનો જેને ક્યારેય કોઈ પવિત્ર સ્થાન જ નહોતું મળ્યું, જેને બધા અશુભ ગણીને અવગણતા હતા. પણ પછી કંઈક એવું બન્યું કે આખા બ્રહ્માંડના આધ્યાત્મિક સમીકરણો જ બદલાઈ ગયા. આ કથાસારમાં આપણે જોઈશું કે કેવી રીતે એક સાવ સામાન્ય અને તિરસ્કૃત અસ્તિત્વએ સર્વોચ્ચ દિવ્યતા સુધીની સફર ખેડી. આખી વાત ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આ પવિત્ર પારાયણની સફર કંઈ 1-2 દિવસની નથી. આખી યાત્રા પૂરા 31 દિવસ સુધી ચાલે છે. અને આ 31 દિવસો દરમિયાન રોજે રોજ ભક્તિ અને દિવ્ય કૃપાના નવા જ રહસ્યો ધીમે ધીમે ખુલતા જાય છે. જાણે કોઈ ઊંડા સાગરમાંથી મોતી શોધતા હોઈએ ને, બિલકુલ એવો જ અનુભવ થાય. આ એક એવી અવિરત અને ગહન કથા છે જે દરરોજ સાંભળનારને એક નવી આધ્યાત્મિક ઊંચાઈ પર લઈ જાય છે. પણ આ લાંબી 31 દિવસની સફરમાં એક એવો ઐતિહાસિક પડાવ આવે છે જ્યાંથી આખી વાર્તાનો જબરદસ્ત વળાંક શરૂ થાય છે. અને એ છે 5મો દિવસ. હા, 5મા દિવસે એક એવો ચમત્કારિક અને ઊંડો બદલાવ આવે છે જે આખા મહિનાની ઓળખને કાયમ માટે બદલી નાખે છે. આજની આપણી આ ચર્ચાના કેન્દ્રમાં પણ આ 5મા દિવસની અકલ્પનીય ઘટનાઓ જ રહેલી છે. તો ચાલો જોઈએ કે એવું તે શું બન્યું હતું. હવે અહીંથી કથામાં એકદમ રોમાંચક વળાંક આવે છે. આ એક ક્ષણ છે જ્યારે સાક્ષાત ભગવાન શ્રીકૃષ્ણ સ્વયં દરમિયાન ગીલી કરે છે. વિચારો, જે મલમાસને અગાઉ કોઈ પવિત્ર દરજ્જો ન હતો મળ્યો, જેને કોઈ પૂજાપાઠ કે અનુષ્ઠાન માટે યોગ્ય નહોતું માનતું, એના નસીબ અચાનક જ ખુલી જાય છે. શ્રીકૃષ્ણ હસ્તક્ષેપ કરીને આ માસની એ તિરસ્કૃત ઓળખને મૂળમાંથી જ બદલી નાખવાનો નિર્ણય લે છે. આ કોઈ નાની સૂની વાત નથી, પણ એક એવી દિવ્ય દખલગીરી છે જેણે સદીઓના અંધકારમાં એક નવો જ પ્રકાશ પાથરી દીધો. અત્યાર સુધી આ મહિના પર એક અશુદ્ધ અને અપવિત્ર મલમાસ હોવાનો મોટો બોજ હતો, બરાબર ને? પણ જ્યારે કરુણાના સાગર ભગવાન શ્રીકૃષ્ણની નજર પડે છે, ત્યારે તેઓ માત્ર કોઈ નવું નામ નથી આપતા, પણ એક એવી ભેટ આપે છે જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. તેઓ પોતાનું જ સર્વોચ્ચ અને પરમ પવિત્ર નામ પુરુષોત્તમ આ માસને અર્પણ કરી દે છે. બસ એક જ પળમાં મલમાસની એ જૂની અસ્વીકૃત ઓળખ ગાયબ અને તેને સીધો જ સર્વોચ્ચ ઈશ્વરીય દરજ્જો મળી જાય છે. આને કહેવાય તિરસ્કારમાંથી સીધો પરમ સ્વીકાર. પોતાનું નામ આપવાની સાથે જ શ્રીકૃષ્ણ એક બહુ જ પ્રભાવશાળી અને ઐતિહાસિક ઘોષણા કરે છે. તેમણે જે વચન આપ્યું ને, એ ખરેખર અકલ્પનીય છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું કે જે ફળ વર્ષોના કઠોર તપથી નથી મળતું, તે ફળ માત્ર આ મહિનામાં ભક્તિ કરવાથી મળી જશે. આ શબ્દોનું વચન અનુભવો. આ માત્ર કોઈ હૈયાધારણ નથી, આ તો આધ્યાત્મિકતાના બધા જ જૂના નિયમોને ફરીથી લખતો અને ભક્તો માટે સીધા સ્વર્ગના દ્વાર ખોલતો એક મહાન દિવ્ય આદેશ છે. જરા આ બંને પરિસ્થિતિઓની સરખામણી કરીએ. એક તરફ જંગલોમાં બેસીને શારીરિક અને માનસિક રીતે થકવી નાખતી જન્મ-જન્માંતરની કઠોર તપસ્યા છે. અને બીજી તરફ માત્ર આ એક વિશિષ્ટ મહિના દરમિયાન ખૂબ જ પ્રેમ અને સરળતાથી ભગવાનની ભક્તિ કરવી છે. શ્રીકૃષ્ણ અહીં ભક્તોને એકદમ સીધો, સરળ અને અદ્ભુત આધ્યાત્મિક માર્ગ આપી રહ્યા છે. જે વસ્તુ મેળવવા ઋષિમુનિઓ વર્ષો કાઢી નાખતા, તે હવે આ પુરુષોત્તમ માસની શુદ્ધ ભક્તિથી સીધી જ પ્રાપ્ત થઈ શકે છે. કેવું અદ્ભુત, નહીં? એટલે જ 5મા દિવસનું આ આખું મહત્વ ખરેખર 2 બહુ જ શક્તિશાળી સ્તંભો પર ટકેલું છે. પહેલું, નામ પરિવર્તન, અને બીજું, દિવ્યતાનો સંચાર. આ માત્ર કોઈ નામ બદલવાની ઔપચારિક પ્રક્રિયા નહોતી. આ તો એક એવો મૂળભૂત અને ઊંડો બદલાવ હતો જેણે એક સાવ સામાન્ય અને તિરસ્કૃત માસને નવો જન્મ આપ્યો. ભગવાને એમાં પોતાની સંપૂર્ણ દિવ્યતા ભરી દીધી અને તેને પવિત્રતાના સર્વોચ્ચ શિખર પર બેસાડી દીધો. હવે મલમાસ માત્ર નામથી જ નહીં, પણ તેની અંદર છુપાયેલી અનંત ઊર્જાથી સાચા અર્થમાં પુરુષોત્તમ માસ બની ગયો હતો. તો હવે આખી કથા સમજ્યા પછી એક બહુ જ ઊંડો અને વિચારવા જેવો પ્રશ્ન મનમાં જાગે છે. આ નવા નામકરણ પામેલા માસની અસીમ દિવ્યતા, શુદ્ધ ભક્તિની તાકાત વિશે આપણને શું શીખવે છે? વિચારો, જ્યારે પરમાત્મા સ્વયં એક અસ્વીકૃત માસને પોતાનું નામ આપવા તૈયાર થઈ જાય છે, ત્યારે એ સાબિત થાય છે કે શુદ્ધ અને સાચી ભક્તિમાં દુનિયાના કોઈ પણ અશુભને સર્વશ્રેષ્ઠમાં બદલી નાખવાની જબરદસ્ત તાકાત છે. શ્રીકૃષ્ણની આ અસીમ કૃપા અને પુરુષોત્તમ માસનું આ ગૌરવ ખરેખર આપણને સૌને કાયમ માટે પ્રેરણા આપતી કથા છે.